વલસાડના પારનેરા સ્થિત લીમડા ચોક ખાતે ગણેશ ઉત્સવમાં બાપાની મહાઆરતી કરાઈ હતી. વલસાડના પારનેરા ગામ સ્થિત લીમડા ચોક ખાતે પારનેરા લીમડા ચોક યુવક મિત્ર મંડળ દ્વારા બાપાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું. પારનેરા લીમડા ચોક યુવક મિત્ર મંડળ છેલ્લા 47 વર્ષથી ભક્તિભાવપૂર્વક બાપાની સ્થાપના કરે છે. આ વર્ષે 48મા વર્ષે સૌ ગ્રામજનોએ પરંપરા જાળવી બાપાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી. ગતરોજ બાપાની મહાઆરતી યોજાઈ હતી. આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. મહાઆરતી દરમિયાન દીવડાઓની જ્યોતથી સમગ્ર વાતાવરણમાં ભક્તિનો પ્રકાશ ફેલાયો હતો. વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ મહાઆરતી બાદ બાપાના દર્શને આવ્યા હતા અને બાપાના દર્શન કરી ગ્રામજનોને સંબોધન કર્યું હતું. સાંસદ ધવલભાઈએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે લોકસભા વિસ્તારની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા હું પ્રયત્ન કરીશ અને લોકોની સમસ્યા દૂર કરીશ. આપણે વલસાડની તો જેટલી પણ સમસ્યા છે સોલ્વ કરશું જ કરશું, તો પારનેરાની તો ખાસ આપણે સોલ્વ કરશું. એના તમે જેમ કીધું કે આપણે હંમેશા બધાનું સમાંતર કામ કરવા માંગવું છે. આપણે વલસાડ લોકસભા અંતર્ગત આવતું ડાંગ જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો સમાંતર આપણે વિકાસ કરશું. પણ આ તો મારું સાસુ છે, જરાક વધારે પ્રેમ મારે પારનેરાને તો આપવો જ પડશે 100%. એટલે વિશેષ હું ધ્યાન બનાવીને અહીંયા આપવાનું છું. પણ આજે પણ તમને કોઈ પણ સમસ્યા હોય તો મને જણાવજો, હું તમારી સાથે રહીશ, તમારી વચ્ચે રહીશ. ને એટલું જ નહીં, પારનેરાનો જમાઈ ખાલી વલસાડ લોકસભાથી સાંસદ બનીને દિલ્હી નથી મોકલ્યો. પહેલી વાર ઇતિહાસમાં થયું છે કે વલસાડનો દીકરો અને પારનેરાનો જમાઈ પૂરા લોકસભામાં દંડક પણ બન્યો છે. એ પણ તમારા લીધે જ બન્યો. આટલી મોટી જિમ્મેદારી મને પાર્ટીએ નરેન્દ્ર મોદી સાહેબ આપી છે, એ તમારા લીધે જ આપી છે. તો આવનાર દિવસમાં હું તમારી ભરપૂર સેવા કરું છું. એ જ તમારી વાણીને વિરામ આપું છું. બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, જય શ્રી રામ, જય શ્રી રામ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.